શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો, વ્રત કથા ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ વિડીયોની અંદર આપણે સાંભળશું શ્રાવણ માસમાં મંગળવારના દિવસે લેવામાં આવતું મંગળા ગૌરી વ્રત કથા સાંભળીશું। આ વ્રત શ્રાવણ મહિનાના ચારેય મંગળવારે કરવું। 5 વર્ષ સુધી આ વ્રત કરવું। કન્યાએ વેવિશાળ થયા પછી વ્રતની શરૂઆત કરવી। સાસરે ગયા પછી પણ વ્રત કરી શકાય। માં પાર્વતીનું પૂજન કરવું અને મંગળા ગૌરીની વાર્તા સાંભળવી। આ વ્રતથી પતિના સુખ સમૃદ્ધિ અને આયુષ્ય વધે છે। તો આપણે સાંભળીશું મંગળા ગૌરીની વ્રત કથા। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બોલો માં મંગળા ગૌરીની જય। એક બ્રાહ્મણ હતો, એનું નામ હતું ધર્મપાળ। એને માતા મંગળા ગૌરીનું પૂજન કર્યું। તેની ભક્તિથી દેવી પ્રસન્ન થયા। તેમણે ધર્મપાળને કહ્યું, હે ધર્મપાળ, તે મારું પૂજન કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું, માટે તારે જે માંગવું હોય તે તું માંગ। ધર્મપાળ કહે, માતાજી, મારે એક પુત્રની ઝંખના છે, મને પુત્ર આપો। દેવી મંગળા ગૌરી કહે, તારા ભાગ્યમાં સંતાન પ્રાપ્તિ નથી, પુત્ર કેવી રીતે આપી શકાય? માતાજી, આપ તો સર્વશક્તિમાન છો, ગમે તેમ કરીને મને પુત્ર આપો। માતાજી કહે, ધર્મપાળ સાંભળ, અલ્પ આયુષ્યવાળો છતાં ગુણવાન પુત્ર, લાંબા આયુષ્યવાળો છતાં આંધળો પુત્ર તથા વિધવા પુત્રી, આ ત્રણમાંથી તું જે સંતાન માંગીશ તે તને મળશે। ચતુર ધર્મપાળ બોલ્યો, માતાજી, અલ્પ આયુષ્યવાળો પણ ગુણવાન હોય તેવો પુત્ર આપો, જેથી મારી અને મારા સદગત પ્રીતુઓની સદગતિ થાય। દેવી કહે, ધર્મપાળ, આ સામે આંબો છે, તેની એક કેરી તોડી લઈ જા, તારી પત્નીને ખવડાવજે। જો આંબા ઉપરની કેરી તોડતા ન પહોંચાય તો પાસે જ ગણપતિની મૂર્તિ છે, દૂટીમાં પગ ભરાવી કેરી તોડી લેજે। ધર્મપાળે ગણપતિની દૂટીમાં પગ ભરાવી એક કેરી તોડી, પણ તેને લોભ લાગ્યો, એમ 3 વખત ગણપતિની દૂટીમાં પગ ભરાવી 3 કેરીઓ તોડી। આથી ગણપતિ ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો કે જ્યાં તારા પુત્રને 16મે વર્ષે સાપ કરડશે। ધર્મપાળના હાથમાંની 3 કેરીઓમાંથી 2 કેરીઓ અદૃશ્ય થઈ ગઈ ને એક જ કેરી બાકી રહી। ધર્મપાળ કેરી લઈને ઘેર આવ્યો, પોતાની પત્નીને આપી। થોડા દિવસમાં પત્ની સગર્ભા બની। 9 માસે તેજસ્વી પુત્ર જન્મ્યો। ધર્મપાળે પુત્રનું નામ શિવ પાડ્યું। શિવ વાયરે વધવા માંડ્યો। 10મે વર્ષે જનોઈ દીધી અને તેના મામા સાથે કાશીએ ભણવા મોકલ્યો। રસ્તામાં એક ગામ આવ્યું। ગામના પાદરમાં સરખી સહેલીઓ રમતી હતી। તેમાં સુશીલા નામે એક રૂપાળી છોકરી હતી। રમતા રમતા સુશીલાને બીજી છોકરીઓ સાથે ઝઘડો થયો, તેથી બધી તેને રાડ અભાગણી કહી ગાળો દેવા લાગી। પણ સુશીલા તો સુશીલા હતી, એ તો કહે, ભલે તમે રાડ કહી, પણ હું રાણવાણી નથી। મારી બાએ દેવી મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં બને। એક છોકરી સમજુ હતી, તેને સુશીલાની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું, બહેન, એ વ્રત શી રીતે થાય? સુશીલા કહે, શ્રાવણ માસમાં દર મંગળવારે સવારે નાહી ધોઈ માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી, સ્વચ્છ પાટલા ઉપર દેવીની સ્થાપના કરવી, ઘઉંના લોટનું કોળિયું બનાવી સૂતરના તારની દિવેટ મૂકી ઘી પૂરવું અને દીવો સળગાવવો। 16 પુષ્પો, 16 બીલીપત્રો, 16 જીરાના દાણા, 16 દરોના પાંદડા, 16 ધંતુરાના પાંદડા અને 16 અધેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરી એક ટાણું જમવું। આમ શ્રાવણ માસના 4 મંગળવાર પૂર્ણ કરવા। એવી રીતે 5 વર્ષે વ્રતનું ઉજવણું કરતી વખતે વાંસની છાબડીમાં ફળ ફૂલ સાથે માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરવું અને બ્રાહ્મણને દાન આપવું। સુશીલાની વાત મામા ભાણેજે સાંભળી। મામાએ વિચાર્યું કે સુશીલાના લગ્ન જો શિવ સાથે થાય તો એનું આયુષ્ય લાંબુ થાય। એમ વિચારી મામાએ સુશીલાના પિતા પાસે ગયો અને કન્યાનું માંગું કર્યું। પણ સુશીલાના પિતાએ જણાવ્યું કે મારી પુત્રીનું સગપણ હર નામે બ્રાહ્મણના પુત્ર સાથે થયેલું છે। વાત સાંભળી મામો નિરાશ થયો, પણ તેને ગામમાં રહેવાનો વિચાર કર્યો અને સુશીલાના લગ્ન લેવાય ત્યાં સુધી ગામના તળાવ પાસે સુંદર જગામાં પડાવ નાખ્યો। હરની જાન પરણવા આવી હતી। તળાવ પાસે જાન આવી અને હર સખત બીમાર પડી ગયો। તેના મા બાપ ચિંતામાં પડ્યા। ચોરીના 4 આંટા ફરવા જેટલી પણ શક્તિ હરમાં ન રહી। હવે શું કરવું? તેમણે વિચાર કર્યો કે હરની જગ્યાએ કોઈ રૂપાળા છોકરાને ચોળીમાં મોકલો। આ વિચારતા શિવ તેમની નજરે ચડ્યો। હરના પિતાએ શિવના મામાને વાત કરી। શિવના મામાએ ભાવતું ભોજન મળી ગયું। તેમને શિવને લગ્ન મંડપમાં બેસવા મોકલ્યો। સુશીલાના લગ્ન શિવ સાથે થઈ ગયા। રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા।
અડધી રાત્રે સુશીલાને સપનામાં દેવી મંગળા ગૌરીએ કહ્યું, સુશીલા, તારા પતિને નાક કરડવા આવ્યો છે. જલ્દી ઉઠ અને દૂધનું વાસણ મૂકી દે. નાક દૂધ પીને પાછો વળી જશે. સુશીલા ઝબકીને જાગી ગઈ. જુએ છે તો કાળો નાગ ફૂફાડા મારતો શિવને ડસવાવી રહ્યો છે. સુશીલાએ તરત જ દૂધનું ઠામ આગળ મૂકી દીધું. નાગ દૂધ પીને પાછો વળી ગયો. થોડી વારે શિવ જાગ્યો. તેને કહ્યું, સુશીલા, મને ખૂબ ભૂખ લાગી છે. સુશીલા સોનાના થાળમાં લાડુ લઈ આવી. શિવે લાડુ ખાઈને થાળમાં હાથ ધોયા અને વીંટી મૂકીને કહ્યું, થાળ મૂકી દેજે. કાંઈ પણ પૂછ્યા વગર સુશીલાએ થાળ મૂકી દીધો. બીજે દિવસે હર સાજો થયો એટલે લગ્નની અધૂરી વિધિ પૂરી કરવા આવ્યો. ત્યારે શિવ ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો અને તળાવે આવી મામા સાથે કાશી જવા ચાલી નીકળ્યો. હરને જોઈને સુશીલા કહે, હું જેની સાથે પરણી છું તે વર આ નહોતો. હું આની સાથે ઊભી નહીં રહું. હવે શું કરવું? તેમણે શિવની શોધ કરવા માંડી. પણ શિવ અને તેના મામા કાશીએ પહોંચી ગયા હતા. રાત્રે શિવ અને તેના મામા ધર્મશાળામાં સૂતા હતા. તે વખતે મામાને સપનું આવ્યું. સપનામાં યમદૂતો શિવનો પ્રાણ લેવા આવ્યા, પણ દેવી મંગળા ગૌરીએ તેમને પાછા કાઢ્યા. આ વાત મામાએ શિવને કરી નહીં, પણ મનમાં રાખી. આ બાજુ સુશીલાના પિતાએ શિવને ખોળવા ખૂબ શોધ કરી, પણ પત્તો લાગ્યો નહીં. સુશીલાના પિતા પૈસાદાર હતા. શિવ જોડ્યો નહીં, તેથી તે ઘણા નિરાશ થયા. તેમને શિવ મળી આવે તેવા હેતુથી પુણ્યદાન કરવા માંડ્યું અને સદા વ્રત ચાલુ કર્યું. જે કોઈ અતિથિ આવે તેના ચરણ સુશીલા ધોતી. તેની મા પાણી રેડતી અને ભાઈ ચંદન ચડાવતો અને માતા પિતા ભોજન કરાવતા અને ભગવાનને અરજ ગુજારતા કે શિવ મળી આવે. સુશીલા પણ રોજ દેવી મંગળા ગૌરીને પ્રાર્થના કરતી કે તેનો પતિ તેને મળી આવે. આમ કરતાં કરતાં ઘણો વખત વીતી ગયો. આખરે તેમની આશા ફળી. શિવ અને તેના મામા કાશીએથી પાછા ફર્યા અને સુશીલાને ગામે આવ્યા. એવામાં સુશીલાની દાસી પાણી ભરવા આવી. તેને શિવને જોયો. ઘેર આવીને વાત કરી એટલે સુશીલાના પિતાએ માણસો મોકલ્યા, પણ તેઓ આવ્યા નહીં. આથી તેમને શણગારેલો હાથી ને અંબાડી મોકલ્યા અને આદરપૂર્વક તેડી લાવ્યા. સુશીલા શિવને ઓળખી ગઈ. તે શિવના ચરણોમાં નમી પડી. તેને જણાવ્યું કે આ જ મારા પતિ છે. તેમની સાથે જ મારા લગ્ન થયા છે. આથી સુશીલાના માતા પિતાએ ખાતરી કરવા નિશાની માગી. ત્યારે શિવ જે થાળમાં વીંટી મૂકી હતી તે થાળ ગુપ્ત રીતે સુશીલા પાસે મુકાવ્યો હતો. તેની વાત કરી. સુશીલાએ તે થાળ લઈ આવી. થાળમાં શિવની વીંટી જોઈને ખાતરી કરી. આથી સુશીલાના મા બાપ ઘણા રાજી થયા. પુષ્કળ પહેરામણી આપી અને સુશીલાને શિવ સાથે વળાવી. સુશીલાએ મંગળા ગૌરીનું વ્રત કરવા માંડ્યું, તેથી શિવને દીર્ઘાયુષ્ય મળ્યું. મંગળા ગૌરી વ્રતનો આવો પ્રભાવ છે. જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જય મંગળા ગૌરી. જેવા સુશીલાને ફળ્યા એવા સૌને ફળજો. બોલો માં મંગળા ગૌરીની જય. મિત્રો, આપણે સાંભળી મંગળા ગૌરીની વ્રત કથા. જે સાંભળવી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.